સદારામ બાપુની આજે કાંકરેજ તાલુકામાં આપણે સૌની વચ્ચે આપણા સત્કાર સમારંભમાં મારી બહેન જો કે ભાઈબંધનો નાતો હંમેશા રહ્યો છે એવી આ વિસ્તારમાં એટલે આ જિલ્લામાં હાર જીત તો ચાલવાની અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં લડતા રહો ક્યાંક હાર પણ સામનો કરવો પડે ક્યાંક જીતનો પણ સામનો કરવો પડે એમ ચંદનજી ઠાકોરે 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે પણ તમારી વચ્ચેથી યુદ્ધના મેદાનમાંથી હટવાનો નથી એ આટલા તબક્કે તમને ખાતરી આપવા માંગે મારી બેન જ્ઞાનીએ 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી એમને સતત લડતા રહ્યા ક્યાંક વખત વિધાનસભા પણ એમને હારનો સામનો કરવો પડ્યો ક્યાંક તાલુકામાં પણ હારનો સામનો કરવો પણ બનાસકાંઠાની જનતાનો અને બાબર તાલુકાની જનતાનો એક દિવસ પીસો ના છોડ્યો એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે ભાઈ હાર્યો છે પણ મારી બેન નથી હારી એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે આવા વાળા તબક્કામાં 18 આલમે જે સાથ ને સહકાર આપ્યો છે 18 આલમનો ઋણી છું આજે થોડાક બધે મને રાધનપુર તાલુકામાં ખૂબ બધે હું માઇનસ થયો થોડું ચાણસ્મામાં માઇનસ થયો એના કારણે મારે હારનો સામનો પણ આવા વાળા સમયમાં આપની વચ્ચે કંઈ નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને જ્ઞાનીબેન ઠાકોરને અમૃતજી ઠાકોરને કે ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને આપણે યાદ કરજો આપણી વચ્ચે જે કંઈ નાના મોટા કાર્ય કરવાના થતા છે આપણે વચ્ચે રહીને કરીશું સમાજનું કાર્ય કરીશું 18 આલમનું કાર્ય કરીશું અને 18 આલમની વચ્ચે રહીને તમારા કામ જે કોઈ અધૂરા છે પૂરા કરવા માટેની પ્રયત્નો પણ કરીશું આપે ખૂબ મને મત આપ્યો આ વિસ્તારે પણ મને ખૂબ મત આપ્યો આજુબાજુના સમાજે પણ મને મત આપી અને મને જે હીરો બનાવવાનું જે કામ કર્યું છે ફરી આપ સૌનો ઋણી છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આપની વચ્ચે ફરી પણ જ્યારે જરૂર પડશે ત્યારે પણ આવીશ તમારી વચ્ચે પણ રહીશ અને આપની સૌની વચ્ચે જે કોઈ સેવાના કાર્ય કરવાનું છે એ કરતો રહીશ એ જ તબક્કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ